જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ કૌશલ. શું વાત છે ભગત, રામ મંદિરનો વિડીયો જોવો છો? હા, રામ મંદિરનો જ વિડીયો જોતો હતો. બહુ જબરું અને ટોપનું મંદિર બનાવ્યું છે ભાઈ. હા, મેં પણ જોયું. બહુ અદ્ભુત અને ભવ્ય મંદિર બનાવ્યું છે. આજે તો ભગવાન રામ કરતા હનુમાનજી વધારે ખુશ હશે એવું લાગે છે મને. અરે ભાઈ, ભગવાન રામનું મંદિર બન્યું એમાં હનુમાનજી કઈ રીતે ખુશ થાય? અરે ભગત સાંભળો, ભગવાન રામજીના ઉત્તમ ભક્ત એટલે કોણ? હનુમાનજી, રાઈટ? કે જેમને પોતાના આખા શરીર ઉપર સિંદૂર લગાડી દીધું હતું. સિંદૂર? એવું તે ક્યારે કર્યું? અરે તમને નથી ખબર? ચાલો તો આજે આપણે એ પ્રસંગ નિહાળીએ. चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम रामचंद्र की, श्री रामचंद्र की, श्री रामचंद्र की, श्री रामचंद्र की. सभी सभासद तो उपस्थित हैं, किंतु पवन पुत्र हनुमान कहीं दिख नहीं रहे. रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति छायनम शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन में. आज ये कैसा स्वरूप धारण किया है आपने? आपकी प्रसन्नता के लिए प्रभु. मेरी प्रसन्नता के लिए? आपसे ये किसने कहा कि मैं किसी विशेष रूप से प्रसन्न होता हूं, और वो भी इस रूप से? ये ज्ञान तो मुझे स्वयं माता सीता से मिला है प्रभु. जानकी से? जानकी ने आपसे ऐसा क्यों कहा और कब कहा? आज प्रातःकाल संध्या वंदन के पश्चात जब मैं माता सीता से प्रसाद पाने गया. जानकी तो चुटकी पर सिंदूर लगाती है, परंतु आपने तो अपने शरीर का कोई भी हिस्सा रिक्त नहीं छोड़ा. मैंने सोचा प्रभु, केवल चुटकी भर सिंदूर लगाने से आप दीर्घायु हो जाते हैं, तो यदि मैं संपूर्ण देह पे सिंदूर लगा लूं तो आप चिरंजीवी हो जाएंगे और पृथ्वी छोड़ के कभी भी अपने धाम नहीं जाएंगे प्रभु. सदैव हम भक्तों के पास ही रहेंगे प्रभु. तुम्हारे हृदय की सरलता और भक्ति निराली है हनुमान. ऐसी ही भक्ति मुझे तुम जैसे भक्तों के अधीन बनाती है. જય શ્રી રામ. બોલો ભક્તો, જય જય શ્રી રામ. जय जय श्री राम. ખરેખર અદ્ભુત ભક્તિ કહેવાય હનુમાનજીની. હા હા ભગત, ભગવાન રામના ઉત્તમ ભક્ત એટલે હનુમાનજી. હા, ખરેખર આજકાલ હનુમાનજી જેવા ભક્ત ક્યાં મળે? હવે તો બસ લાડવા ખાઈને ઘર ભેગા. ના ના બાપુ, આજે પણ એવા ઘણા ભક્તો છે જે પોતાના પ્રભુને રાજી કરવા અને એનું ગમતું કરવામાં કાંઈ કસર બાકી રાખતા નથી. ના હોય યાર, આજે એવા ભક્તો ક્યાં જોવા મળે? હરિપ્રબોધમ પરિવારમાં. એમ? હા બાપુ, આજે પણ શ્રીહરિને ધારણ કરનાર એટલે હરિપ્રસાદ સ્વામીજી અને ગુણાતીત સ્વરૂપ એટલે પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજ, કે જેમના નિરપેક્ષ પ્રેમને લઈને આજે હજારો યુવાનો તૈયાર થયા છે કે જે પોતાના ગુરુને ગમતી અઠવાડિક સભા કોઈ પણ સંજોગોમાં ચૂકતા જ નથી. અને એવા જ ભક્તરાજ એટલે પૂજ્ય હર્ષભાઈ. તો ચાલો આજે આપણે એમનો પ્રસંગ નિહાળીએ. જય સ્વામિનારાયણ પાર્થભાઈ, ક્યાં જાઓ છો તમે? જય સ્વામિનારાયણ વીરુભાઈ,
આપણા ભગત હર્ષભાઈને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે તેમની ખબર જોવા જાઉં છું. અરે શું વાત કરો છો? ચાલો હું પણ આવું તમારી સાથે. જય સોમેન હર્ષભાઈ. જય સોમેન અંકલ. હર્ષભાઈને કેવું છે હવે? શું કીધું ડૉક્ટરે? ડૉક્ટર તો કહે છે કે મિનિમમ 4 દિવસ એડમિટ રહેવું પડે એવું છે ને કન્ટિન્યુઅસ બોટલ ચડાવશે તો જ રિકવરી આવે એમ છે. જય સોમનારાયણ પાર્થભાઈ, ક્યાં છો? જય સોમેન રોકીભાઈ. હર્ષભાઈને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે તેમની ખબર જોવા આવ્યો છું. સારું, મંદિરે ખુરશી ગોઠવવાની સેવા છે, તમે ત્યાંથી ફ્રી થઈને મંદિરે આવજો. હા, આવ્યો. ચાલો અંકલ, અમે રજા લઈએ. આજે સભામાં ખુરશી ગોઠવવાની સેવા છે. હા બેટા, આવજો. બેટા, તને શું થાય છે? કઈ તકલીફ છે? પપ્પા, શરીરમાં તો એટલું બધું દુઃખ થાય છે, પણ એનાથી વધારે અંતરમાં દુઃખ તો મને એ વાતનું થાય છે કે આજે સભા છે અને મારા દેહના દુઃખને લઈ હું સભામાં જઈ શકતો નથી. હા બેટા, આજે તમારી સભા છે એ વાત તો ખરી, પણ તારી આવી પરિસ્થિતિને જોઈ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી પણ તને આરામ જ કરવાનું કહેશે. પપ્પા, સ્વામીજી પ્રેમનો અવતાર હતા અને આજે ગુરુ હરિ પ્રબોધ સ્વામી પણ પ્રેમનો જ અવતાર છે. એ પુરુષો તો એવું જ કહેવાના, પણ એમના જીવન દર્શન ઉપરથી મેં એટલો જ શીખ્યો છું કે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ પ્રાણ જાય પણ સભા ન જાય. પ્રાણ જાય પણ સભા ના જાય એટલે ખબર ના પડી બેટા. પપ્પા, ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે કે આવી અઠવાડિક સભામાં આપણે જઈએ તો જન્મ મરણના રોગ ટળી જાય અને છેલ્લો જન્મ થઈ જાય. એટલે પપ્પા, મને મારા આત્માને સુખી કરવા ગમે તે ભોગે સભામાં જવું જ છે. હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર કે આજના આવા કલયુગના પ્રવાહમાં વહેતા દીકરાઓને હું જોઉં છું. તેઓ વ્યસનમાં અંધ બન્યા છે, જ્યારે મારો દીકરો હોસ્પિટલમાં આવી પરિસ્થિતિમાં હોવા છતાં પણ આત્માની ચિંતા કરે છે. આજે તો હું ધન્ય થઈ ગયો. ધન્ય છે આવા સંત સમાજને કે કાળજું તૂટી જાય એવા ભીડાને બેઠીને પણ મારા દીકરાને ધાર્મિક અને સંસ્કારી બનાવ્યો. બેટા, તું સભામાં તો જઈશ, પણ ત્યાં તને કશું થઈ ગયું તો? પપ્પા, ભગવાન સ્વામિનારાયણે વરદાન આપ્યું છે કે કરોડ વીછી કરોડિયાનું દુઃખ મારા ભગતને આવતું હોય તો મને આવે, પણ મારા હરિભગતને નહીં. એટલે અમારું દુઃખ તો ભગવાન સ્વામિનારાયણ અને આવા સંતોએ માથે લીધું છે, એટલે મને કંઈ જ થવાનું નથી. બેટા, તારી નિષ્ઠા જોઈને હું ધન્યતા અનુભવું છું. હમણાં જ ડૉક્ટરને બોલાવી લાવું છું. ડૉક્ટર સાહેબ, મારા દીકરાને સભામાં જવું છે તો એને 2 કલાકની રજા આપી શકો? અરે, તમને ખબર પડે છે તમે શું બોલો છો? તમારા દીકરાને ડેન્ગ્યુ થયો છે અને તમને સભામાં જવું છે? પ્લીઝ સર, જવા દો ને, અમે 2 કલાકમાં પાછા આવી જઈશું. જો ભાઈ, એ 2 કલાકમાં તમારા દીકરાને કંઈ પણ થયું તો એની જવાબદારી અમે નહીં લઈએ. બોલો, મંજૂર છે? હાજી સાહેબ, મંજૂર છે. સારું, જાઓ, ફોર્મ સાઇન કરી અને લઈ જાઓ. જય સ્વામિનારાયણ પાર્થભાઈ, ડૉક્ટરે સભા માટે મને 2 કલાકની રજા આપી દીધી છે, તો હું પણ સભામાં આવું છું. માનવ જીવનમાં સંતની જરૂર ક્યાં છે? દિવેલિયું મોઢું ને દિવાળિયા જીવનની પૂર્ણાવતી કરશે કોણ? તમારી આ ગંદી આંખને પવિત્ર બનાવશે કોણ? તમારી નાલાયક ગંદી જીભમાં જ્યાં 24 કલાક અહંતા ને મમતાની ગંદકીની વાતો જ નીકળતી હોય, એમાં વિવેક પ્રગટાવશે કોણ? તમારા મન બુદ્ધિ બિચારા સ્થિર છે, દુઃખી છે, નિરાશાવાન છે, બુઢા ઘાટથી બિચારા રંગાયેલા છે, ત્રાસ થઈ ગયો છે, હૈયું તપાસે તો અંધાર પડશે, કોઈ ચીજ મળે નહીં. કોણ દીવો પ્રગટાવશે? કોઈ જીવતી માની ગોદમાં બેસવાનું છે, કોઈ એવો સારા મિત્રની જીવનમાં અનિવાર્યતા છે. આટલું જ કરવાનું છે બસ. નહીં નિરાશા રે, નહીં અંધાર પટ રે,
નહીં આ વિવેક રહે, આખો જીવનનો માર્ગ એવો સરસ સ્મૂથ ગોઈંગ થઈ જશે, આપણું જીવન ધન્ય થઈ જશે. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન મહાવીર બુદ્ધ, ભગવાન શિવ શક્તિ, ભગવાન રામ, ભગવાન સ્વામિનારાયણ અને એવા ગુણાતીત પુરુષો શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, એ સૌના ચરણાવિંદમાં એક જ પ્રાર્થના. પ્રાર્થના સાંભળી લો. ઉભારો અમારી પ્રાર્થના સાંભળી લેવાની. બહુ સાદે જ કરું. સૌના ચરણાવિંદમાં એક જ પ્રાર્થના કે આવેલા તમામ યુવકોને કોક સારો મિત્ર કે કોઈ સારી માં યોગ કરી આપજો એક. અને સૌને એનું મન કદાચ ના પાડે, એની બુદ્ધિ કદાચ ના પાડે, પણ તમે પ્રેરણા કરીને યુવા અધિવેશનમાં ઉપાડી લાવજો સૌને. સહેજાન સ્વામી મહારાજ. જોયું બાપુ, હનુમાનજીએ રામજીને રાજી કરવા માટે કેવી ગરજ બતાવી ને પોતાના આખા શરીર પર સિંદૂર લગાડી દીધું. એવી જ રીતે હર્ષભાઈએ પણ પોતાના દેહની ચિંતા કર્યા વગર સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીની આજ્ઞા કે પ્રાણ જાય પણ સભા ન જાય એ અધ્ધર ઝીલી પોતાના ગુરુ પ્રત્યેની ભક્તિ અને નિષ્ઠાનું દર્શન કરાવ્યું. કેવું પડે હા, આટલી નાની ઉંમરે અને આટલી નિષ્ઠાથી કઈ રીતે જીવાય? અરે બાપુ, આવા યુવકોને તૈયાર કરવા આ પુરુષો કેટલો પીળો ગ્રહણ કરે છે કે આજના આ કળિયુગમાં નાનાથી લઈ મોટા બધા જ યુવાનો વ્યસનોની જાળમાં ફસાયા છે અને એ જાળમાંથી બહાર કાઢવાનું કામ આવા પુરુષો કરી રહ્યા છે. એટલે જ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી કહેતા કે અઠવાડિક સભા મસ્ટ, સંતો સાથેની દોસ્તી મસ્ટ, લીડર સાથે વફાદારી મસ્ટ. આવા છે હરિપ્રબોધમ પરિવારના ભક્તો. ભાઈ 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 ભાઈ, અદ્ભુત ભગવાન અને અદ્ભુત ભગવાનના ભક્તો. આવી ગરજ પોતાના પ્રભુને રાજી કરવાની હોય તો પ્રભુ સહેજે જ રાજી થઈ જાય. હા બાપુ, અઠવાડિક સભાથી આવી ગરજ પ્રગટે, અઠવાડિક સભાથી સાચો વિવેક પ્રગટે, અઠવાડિક સભાથી મન બુદ્ધિ પવિત્ર બને, અઠવાડિક સભાથી માતા પિતા રાજી થાય, અઠવાડિક સભાથી પ્રભુ રાજી થાય. હા, તો હવે હું પણ રેગ્યુલર સભા ભરીશ. તમે પણ ભરશો ને? તો ચાલો ભક્તો, આજે આપણે સૌ પ્રબોધ સ્વામીજી સાથે સંકલ્પ કરીએ. બોલો જે પ્રાણ જાય પણ, પ્રાણ જાય પણ, પ્રાણ જાય પણ